નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલની અંદર। મિત્રો, આજના વિડીયોની અંદર તમે જે અપાર આઈડી ક્રિએટ કર્યું છે તેની અંદર વિદ્યાર્થીનું નામ અને જન્મ તારીખ કઈ રીતે ચેન્જ કરવી તે વિશેની વાત કરવાના છીએ। તમે યુડાસ પ્લસ અથવા તો બીજી કોઈ રીતથી અપાર આઈડી ક્રિએટ કર્યું હશે। જો તમે અપાર આઈડી ક્રિએટ ના કરી હોય તો તે માટેના વિડીયો મેં બનાવેલા છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ। તો તે વિડીયો જોઈને તમે સરળતાથી અપાર આઈડી ક્રિએટ કરી શકશો। તમે અપાર આઈડી તો ક્રિએટ કરી દીધું, પરંતુ વિદ્યાર્થીના નામની અંદર આપણે હવે ચેન્જ કરવું હોય તો તે ચેન્જ કઈ રીતે કરવું તે વિશેની વાત આપણે કરીએ। તો વિદ્યાર્થીના નામની અંદર તમે ચેન્જ બે રીતે કરી શકો। એક તો તમે ડિજીલોકરની મદદથી પણ કરી શકો અને બીજું અપારની ઓફિશિયલ વેબસાઇટ પરથી પણ તમે કરી શકો। તો સૌપ્રથમ વાત કરીએ કે ડિજીલોકરની મદદથી વિદ્યાર્થીના અપાર કાર્ડની અંદર જે નામ છે તેની અંદર ચેન્જ કઈ રીતે કરી શકાય। ડિજીલોકરની મદદથી વિદ્યાર્થીના અપાર કાર્ડની અંદર જે નામ છે તેની અંદર ચેન્જ કરવો હોય તો વિદ્યાર્થીના આધાર કાર્ડની અંદર નામમાં ચેન્જ કરાવવો પડશે। ડિજીલોકરની મદદથી જે અપાર આઈડી બને છે તેની અંદર આધાર કાર્ડમાં જેવું નામ હોય તે જ પ્રમાણે આપણને અહીંયા નામ જોવા મળતું હોય છે। તેથી જો તમે વિદ્યાર્થીના અપાર કાર્ડની નામની અંદર ફેરફાર કરવા માગતા હોય તો તમારે વિદ્યાર્થીના આધાર કાર્ડની અંદર ફેરફાર કરાવવો પડશે। જે પ્રમાણે વિદ્યાર્થીના આધાર કાર્ડની અંદર નામ હશે એ જ પ્રમાણે અપાર કાર્ડની અંદર નામ આવશે। તો તે માટે તમારે શું કરવાનું રહેશે? તો તમારે વિદ્યાર્થીના ડિજીલોકરમાં લોગિન થવાનું રહેશે। જો તમે એકાઉન્ટ ના બનાવ્યું હોય અથવા તો ડિજીલોકરની મદદથી અપાર આઈડી કઈ રીતે ક્રિએટ કરવું તે માહિતી તમારી જોડે ના હોય તો જેનો મેં વિડીયો બનાવેલો છે, જેની લિંક હું તમને ડિસ્ક્રિપ્શનની અંદર આપી દઈશ, તો ત્યાંથી તમે તે વિડીયો જોઈ અને સરળતાથી લોગિન થઈ શકશો। લોગિન થશો એટલે તમને આ પ્રકારે ડેશબોર્ડ જોવા મળશે, જેમાં નીચેની તરફ તમને ઇન્સ્યુટ આપીને તેના પર ક્લિક કરવાની રહેશે। તેના પર ક્લિક કરશો એટલે તમે જેટલા ડોક્યુમેન્ટ ઇન્સ્યુટ કર્યા હતા તે બધા જ તમને અહીંયા જોવા મળશે, જેમાં આપણને પહેલા જ નંબરે અપાર આઈડી એવું જોવા મળશે, જેમાં સાઈડમાં આપણને 3 ડોટ આપ્યા છે તેના પર ક્લિક કરવાની રહેશે। તેના પર ક્લિક કરશો એટલે તમને આ રીતે ઓપ્શન જોવા મળશે, જેની અંદર તમને આ વચ્ચે આપ્યું રિફ્રેશ, તેના પર ક્લિક કરવાની રહેશે। રિફ્રેશ પર ક્લિક કરશો એટલે તમારું એકાઉન્ટ લોગઆઉટ થઈ જશે, તો ફરીથી તમારે તેને લોગિન કરવાનું રહેશે। ફરીથી લોગિન થશો એટલે ફરીથી તમારે ઇન્સ્યુટ પર ક્લિક કરવાની રહેશે અને અહીંયાથી અપાર પર ક્લિક કરવાની રહેશે। અપાર પર ક્લિક કરશો એટલે અહીંયા તમારે અપાર આઈડીની અંદર તમારું નામ ચેન્જ થઈ ગયેલું તમને જોવા મળશે। બીજી રીતે વાત કરીએ તો અપારની ઓફિશિયલ વેબસાઇટ પરથી પણ તમે નામ ચેન્જ કરી શકશો। તો તે માટે તમારે અપારની ઓફિશિયલ વેબસાઇટ પર આવી જવાનું રહેશે। ત્યાં તમને જમણી બાજુ આ રીતે ગેટ હેલ્પનો વિકલ્પ જોવા મળશે, જેના પર તમારે ક્લિક કરવાની રહેશે। એના પર ક્લિક કરશો એટલે કોન્ટેક્ટ અસ કરીને તમને આ રીતે એક પેજ ખુલેલું જોવા મળશે, જેની અંદર અહીંયા તમને કોન્ટેક્ટ નંબર આપ્યો તેના પર કોન્ટેક્ટ કરીને અપારની અંદર નામમાં સુધારો કરાવી શકશો। અથવા તો અહીંયા તમને એક ઓપ્શન આપેલું છે સેન્ડ ક્વેરી, તેના પર ક્લિક કરીને પણ તમે તેની અંદર ફેરફાર કરાવી શકશો। તો તમારે સેન્ડ ક્વેરી પર ક્લિક કરવાની રહેશે એટલે આ રીતે એક પેજ ખુલશે, જેની અંદર તમારે ઓપન એ ન્યૂ ટિકિટ પર ક્લિક કરવાની રહેશે। તેના પર ક્લિક કરશો એટલે આ રીતે એક ફોર્મ ખુલેલું જોવા મળશે, જેની અંદર તમારે અહીંયા તમારું ઈમેલ એડ્રેસ, અહીંયા તમારું નામ, અહીંયા તમારો ફોન નંબર અને અહીંયા હેલ્પની અંદરથી તમારે અપાર રિલેટેડ સિલેક્ટ કરવાનું રહેશે। સબ કેટેગરીની અંદરથી તમારે અપાર આઈડી કરેક્શન ઇસ્યુ પર ક્લિક કરવાની રહેશે। હવે અહીંયા તમારે જે સુધારો કરાવવાનો એ સુધારો લખી અને અહીંયા તેનું ડોક્યુમેન્ટ અપલોડ કરવાનું રહેશે। ત્યારબાદ ક્રિએટ ટિકિટ પર ક્લિક કરવાની રહેશે। તો મિત્રો, આ રીતે તમે અપાર કાર્ડના નામની અંદર સુધારો કરી શકશો। થેન્ક યુ। જય હિન્દ, જય ભારત।